શરૂઆત કરવી છે વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે અને કયા કયા વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે તેનાથી 2 દિવસ રાજ્યમાં મેઘો એ ધબધબાટી બોલાવશે તેવી હવામાન વિભાગ તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 2 દિવસ ભારે વરસાદની આગાહી છે। નવસારી વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। સુરત, તાપી, ડાંગ અને દમણમાં પણ ભારે વરસાદ રહી શકે। વરસાદની આગાહી છે જેમાં ગીર સોમનાથ પણ બાકાત નથી। અમરેલી, ભાવનગરમાં પણ આગાહી છે। બોટાદ, ભરૂચ, નર્મદા, વડોદરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। આ તરફ છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલમાં હળવો વરસાદ રહી શકે। આવતીકાલે નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદ રહેશે। દાદરાનગર હવેલીમાં પણ કાલે રેડ એલર્ટ છે, ભારે વરસાદની આગાહી છે અને આ બધા વચ્ચે માછીમારોને આગામી 3 દિવસ સુધી દરિયો ન ખેડવાની ખાસ સૂચના આપી દેવામાં આવી છે। ગુજરાતમાં LCS 3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે દરિયાઈ વિસ્તારો છે ત્યાં 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બની છે। ટ્રફ લાઇનના કારણે રાજ્યમાં વરસાદની શક્યતા વધી ગઈ છે। આગામી 2 દિવસ સારો એવો વરસાદ અનેક વિસ્તારોમાં પડી શકે છે। जो आज और कल के लिए हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग भी दिया गया है। इसमें जो डिस्ट्रिक्ट आज रेड वार्निंग में जा रहा है, एक्सट्रीमली हैवी नवसारी वलसाड रेड वार्निंग के साथ आइसोलेटेड इक्का दुक्का स्थानों में हल्का से मतलब रेड वार्निंग दिया गया है एक्सट्रीमली हैवी रेनफॉल का। और ऑरेंज वार्निंग जो डिस्ट्रिक्ट दिया गया है वेरी हैवी टू वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है सूरत, डांग, तापी, दमन, दादरा नगर हवेली के लिए। येलो वार्निंग जो डिस्ट्रिक्ट दिया गया है गुजरात रीजन में पंचमहल, दाहोद, वडोदरा, छोटाउदेपुर, नर्मदा और बहरूच के लिए दिया गया है। सौराष्ट्र कच्छ में आज हेवी रेनफॉल दिया गया है येलो वार्निंग के साथ। अमरेली, भावनगर, गिर सोमनाथ, बोटाद और दीव के लिए दिया गया है। काल भी हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है। जो रेड वार्निंग जो एक्सट्रीमली हैवी रेनफॉल डिस्ट्रिक्ट आ रहा है नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। वेरी हैवी रेनफॉल का वार्निंग ऑरेंज वार्निंग के साथ दिया गया है छोटाउदेपुर, सूरत, नर्मदा, डांग और तापी के लिए दिया गया है। और येलो वार्निंग साबरकांठा, गांधीनगर, खेड़ा, अहमदाबाद, आनंद, बड़ौदा एंड भरूच के लिए दिया गया है। અમદાવાદના ઘુમા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો હતો, જેમાં વાદળછાયા વાતાવરણ બાદ મેઘરાજા ત્યાં વરસવાની શરૂઆત કરી ચૂક્યા હતા। જો કે શહેરના અન્ય પણ ઘણા એવા વિસ્તારો છે જ્યાં વરસાદ વરસ્યો છે। વરસાદ ખાબકતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી। સવારથી વાદળછાયા વાતાવરણ બાદ હવે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ બપોરે શરૂ થયો છે, જેમાં બોપલ, ગુમા, સાણંદ અને કનોટી આસપાસના જે વિસ્તારો છે, એસજી હાઈવેના વિસ્તારો છે, ત્યાં ધોધમાર વરસાદ છે તે શરૂ થયો છે। આગામી 2 દિવસ સુધી હજુ હવામાન વિભાગે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર કરી છે। એમાં અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આ દ્રશ્યો અત્યારે જે જોઈ શકીએ છીએ તે બોપલ, ગુમાના VIP રોડ વિસ્તારના છે કે જ્યાં ધોધમાર વરસાદ અત્યારે પડી રહ્યો છે। ગલા 1 અઠવાડિયા જેટલા સમયથી વરસાદના વિરામ બાદ હવે અમદાવાદમાં પણ આ વરસાદના રાઉન્ડની શરૂઆત થઈ છે। अलग अलग 3 प्रकारनी सिस्टम सक्रिय होवाना कारणे गुजरातना अलग अलग जिल्लाओनी अंदर वरसाद सवारथी दक्षिण गुजरात सहितना विस्तारोमां वरसाद वरसी रह्यो छे। तो अमदावादमां पण बपोर बाद आ दृश्यो वरसादना अत्यारे जोई शकाय छे। केमेरामेन मनीष वणिया साथे हिरेन रावल, संदेश न्यूज, अमदावाद। નવસારીમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। ખાસ કરી દશેરા ટેકરી જે વિસ્તાર છે ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। બાલાપીર દરગાહ નજીક વરસાદી પાણી ભરાયા, જેમાં બાલાપીર દરગાહ નજીકના 20 ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। ખાડી નજીક આવેલા મકાનો એ પાણીને હવાલે થઈ ચૂક્યા છે। પાણી ભરાતાની સાથે જ લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। તેમની ઘરવખરીના જે સામાન હતો તેને પણ ખૂબ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 બાલાપી દરગાહ, રેલ રાહત કોલોની એ બાજુ હાલમાં 15 થી 20 જેવા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને એ નીચાણવાળો વિસ્તાર છે એટલે વારંવાર પાણી ભરાઈ જાય છે। હવે પાણી ભરાય એટલે ઘરમાં નુકસાની તો થાય જ, ત્યારે પછી 1 કલાક ભરાય કે 2 કલાક ભરાય પણ પાણીની નુકસાની થાય જ। તો હવે
સ્થાનિકો મારા પાસે એવી માંગ કરી રહ્યા છે કે એ લોકોને બી કોઈ પણ આર્થિક વળતર મળવું જોઈએ. નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર થઈ ગયું છે. ભારે વરસાદને પગલે ગણદેવીમાં પાણી ભરાઈ ચૂક્યા છે. ભાટ ગામે 200થી પણ વધુ ઘરોમાં વરસાદી પાણી પ્રવેશી ચૂક્યા છે. લોકોનું જે ઘર છે તેનાથી બહાર નીકળવું પણ હવે મુશ્કેલ બની ચૂક્યું છે, કારણ કે ત્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. વરસાદ ચાલુ રહેશે તો આખું જ ગામ એ બેટમાં ફેરવાઈ જાય તે પ્રકારની આશંકા પણ સેવાઈ રહી છે. સુરત બાદ અત્યારે નવસારીમાં પણ વરસાદના પાણી ઠેર ઠેર ભરાયા હોય તે પ્રકારની તસવીરો સામે આવી છે. એવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે કે ઘણા બધા ઘર એ પાણીને હવાલે થઈ ગયા છે. એમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ચૂક્યા છે. સ્થાનિક લોકો એ પારાવાર મુશ્કેલીનો સામનો કરતા જોવા મળે છે. તો નવસારીની આ તસવીરો સામે આવી રહી છે. નવસારીમાં ભારે વરસાદ નોંધાયો અને ભારે વરસાદ બાદ ઘણા ખરા વિસ્તારો એ પાણીને હવાલે થઈ ચૂક્યા છે. આ તસવીરો સામે આવી રહી છે. ઘૂંટણસમા પાણીમાંથી એ વ્યક્તિઓ પોતાનો જીવ બચાવી અને ત્યાંથી પસાર થઈ રહ્યા છે, પણ જેમના ઘર જે છે તે પાણીને હવાલે થઈ ચૂક્યા છે, જેમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ચૂક્યા છે. તમામ એ ઘરવખરી જેનું અત્યારે સોથ વળી ગયો છે. ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો નવસારીવાસીઓને. આજે છે ને વરસાદ 2 દિવસથી પડતો હતો, વરસાદ પડતો હતો, પાણી આવે પણ નીકળી જતા હતા. અત્યારે પાણી હાલ 2 દિવસથી પાણી નથી નીકળતા. લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. કેટલા ઘરો એવા છે? અત્યારે અહીંયા છે ને 10-15 ઘર અહીંયા છે ને, પેલી સાઈડ છે 15-20, ટોટલ 100-200 ઘરો છે ને એ પાણીમાં જ છે અત્યારે. નવસારી શહેરમાં મેઘો મુશળધાર વરસ્યું અને મેઘરાજાએ રમઝટ બોલાવતાની સાથે જ માત્ર ગણતરીના કલાકોમાં 2.5 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. ભારે વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં વરસાદી પાણી ભરાઈ જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. ખાસ કરી અને છાપરા રોડ પર આવેલી ઉમિયાનગર અને યોગીનગર સહિતની જે સ્થાનિક સોસાયટીઓ છે તેમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા રહીશોને ભારે હાલાકી પડી. સોસાયટીઓના મુખ્ય રસ્તાઓ એ પાણીમાં ગરકાવ થઈ જતા લોકોના ઘર વપરાશના જે કામો હતા તે પણ અટવાઈ ગયા અને સમગ્ર વિસ્તારનું જે જનજીવન છે તે અસ્તવ્યસ્ત બની ગયું. નવસારી શહેરમાં પાછલા 2 દિવસથી મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. તેને પગલે હવે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ છે. શહેરનો છાપરા રોડ વિસ્તાર જે છે એ પાણીમાં ગરકાવ થયો છે. સીધા જ હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે છાપરા રોડનો આ કૈવલ્યધામ સોસાયટીને જોડતો આ વિસ્તાર જે છે, અહીંયા અનેક સોસાયટીઓ આવેલી છે. લગભગ કહી શકાય કે 200 જેટલા ઘરો અહીંયા આ વિસ્તારની અંદર આવેલા છે. તે તમામ વિસ્તાર જે છે એ પાણીમાં ગરકાવ થયો છે. લોકોને આ જ ભરાયેલા પાણી વચ્ચેથી અવરજવર કરવાની અને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ વિસ્તારની અંદર ઘૂંટણસમા પાણી ભરાયા છે અને લોકો જે છે એ ભારે હાલાકી વેઠવા માટે મજબૂર બન્યા છે. આપ જોઈ શકો છો કે ઘરોની બહાર જે છે એ પાણી ફરી વળ્યા છે. તેને પગલે જનજીવન જે છે એ હાલ ઠપ થઈ ગયું છે તેવું ચોક્કસપણે કહી શકાય. બીજી તરફ વાત કરવામાં આવે તો શહેરમાં હજી પણ વરસાદનું જો જોર છે એ યથાવત છે અને સાથે જ જે છે પરિસ્થિતિ હજી પણ વણસી શકે તેવી જે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. રેડ એલર્ટ નવસારી જિલ્લામાં આજે જાહેર કરવામાં આવ્યું છે. તેને પગલે નવસારી જિલ્લા વહીવટીતંત્ર પણ હવે સાબદું બન્યું છે. રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી. નવસારીમાં ધોધમાર વરસાદ અને આ ભારે વરસાદને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સતત વરસી રહેલા વરસાદથી જનજીવન પણ નવસારી શહેરનું અસ્તવ્યસ્ત બની ચૂક્યું છે, ખૂબ પ્રભાવિત બન્યું છે. જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ છે. નેશનલ હાઈવે પર વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. રસ્તા પરથી પાણી વહેતા થઈ ચૂક્યા હતા. આ ભારે વરસાદને કારણે રસ્તા પર વિઝિબિલિટી પણ ઘટી ચૂકી હતી અને જેને કારણે પસાર થતા તમામ વાહન ચાલકો એ હાલાકીનો સામનો કરતા જોવા મળ્યા હતા. હેડલાઇટ ચાલુ રાખતા પણ જોવા મળ્યા હતા. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં પડેલા મુશળધાર વરસાદને કારણે કોલક નદીમાં ભયંકર ઘોડાપૂર આવ્યું છે. નદી એ બંને કાંઠે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી અને વહેતી છે, જેમાં પૂરના પાણી ફરી વળતાની સાથે જ નાના પોઢા નજીક આવેલો અંભેટી પારડી કોઝવે જે છે તે પણ સંપૂર્ણપણે પાણીને હવાલે થઈ ચૂક્યો છે, ગરકાવ થઈ ગયો છે.
આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી બેરિકેડિંગ કરી રસ્તો બંધ કરી દેવાયો છે અને સ્થાનિક લોકોની અવરજવર પર સખત રોક લગાવી દેવાય છે. કોઝવેનો મુખ્ય રસ્તો એ બંધ થઈ જતાની સાથે જ વાહન ચાલકો અને ગ્રામજનોને 15 કિલોમીટરનો ચક્રાવો ખાવો પડે છે. દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ અને આ ભારે વરસાદને કારણે દૂધની વિસ્તારમાં નાળું ધોવાઈ ગયું છે. વિદ્યાર્થીઓ એ જીવના જોખમે શાળાએ જવા માટે મજબૂર બન્યા છે, જેમાં ખોખબારી અને કૌચા સાથે જ પાડાના જે બાળકો છે તે ખૂબ પરેશાની ભોગવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન પણ ખૂબ પ્રભાવિત બની ચૂક્યું છે. વાલીઓમાં ખૂબ આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. વાલીઓએ તાત્કાલિક અહીં વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવામાં આવે તેવી માંગ પણ ઉઠાવી છે. જોકે આ ઘટનાનો વિડીયો એ સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ વાયરલ થયો, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે નાના નાના એ ભૂલકાઓ જે પોતાનું ભવિષ્ય સવારવા માટે શાળાએ જતા હોય છે, ભણતર મેળવવા માટે જતા હોય છે, જ્ઞાન મેળવવા માટે જતા હોય છે, પણ પ્રશાસનની ભૂલને કારણે એ લોકોએ પોતાના જીવ જોખમમાં મૂકી અને રસ્તાઓ ઓળંગવા પડે છે. થોડો એવો વરસાદ થાય છે અને રસ્તાઓ તેમાં ધોવાઈ જાય છે, રસ્તાઓ તેમાં પ્રભાવિત બની જાય છે, કોઝવે એ ધોવાઈ જાય છે, નાળા એ ડૂબી જાય છે અને ત્યાંથી પસાર થતા એ તમામ લોકો જેમનું જીવન એ થોડા સમય માટે થંભી જાય છે, અથવા તો જો તેમને ત્યાંથી પસાર થવું હોય તો પછી પોતાના જીવનું જોખમ ખેડવું પડે છે. અને આ વિદ્યાર્થીઓ અત્યારે એ જ કરી રહ્યા છે, એકબીજાના હાથ પકડીને ત્યાંથી પસાર થઈ રહ્યા છે, માત્ર પ્રશાસનના વાંકે. અને હવે વાત કરવી છે ફરી એકવાર પાણીને હવાલે થયેલા સુરત વિશે. સુરત શહેર જેમાં ફરી એકવાર મેઘરાજાએ તાંડવ વરસાવ્યો છે અને ખૂબ વરસાદને કારણે સુરત શહેરના અનેક એવા વિસ્તારો જે સવારથી જ ત્યાં વરસાદ વરસતો હતો અને એ તમામ વિસ્તારો પાણીને હવાલે થઈ ગયા છે. જેમાં ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, પણ જ્યાં પણ મુસળધાર વરસાદ વરસ્યો છે ત્યાંની સ્થિતિ એ ખૂબ દયનીય બની ગઈ છે. બદતર હાલત ત્યાં જોવા મળી રહી છે. સુરતના ઉધના નવસારી રોડ એ પાણીમાં ગરકાવ થઈ ગયો, ભટાર રોડ પણ પાણીને હવાલે થઈ ગયો, ઓલપાડ અને માંગરોળ સહિતના તાલુકામાં પણ ભારે વરસાદ નોંધાયો છે. વહેલી સવારથી જ અવિરત વરસાદ ચાલુ હોવાને કારણે ખેડૂતોમાં તો ખુશી છે જ, પણ ત્યાંનું જે સ્થાનિક જનજીવન છે તે ખૂબ પ્રભાવિત બન્યું છે. અઠવા લાઇન્સ સહિતના અનેક રસ્તાઓ પાણીને હવાલે થઈ ચૂક્યા છે, જેમાં સાયબર પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ છે, ત્યાંના રસ્તાઓ પણ પાણીને હવાલે છે. આ તરફ સુરતના પોશ ગણાતા વિસ્તાર વેસુમાં પણ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. નીચાણવાળા વિસ્તારો એ પાણીને હવાલે થઈ ચૂક્યા છે. શ્યામ મંદિર પાસેનો આખો જ રોડ એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ તમામ તસવીરો ટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો. સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. શહેરમાં છેલ્લા 12 કલાકમાં 4 ઇંચ કરતા પણ વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. જિલ્લામાં 12 કલાકમાં સરેરાશ 2.34 ઇંચ વરસાદ, પલસાણામાં સૌથી વધુ 5.23 ઇંચ વરસાદ નોંધાયો. શહેરમાં સિઝનનો કુલ વરસાદ 39 ઇંચ ખાબકી ચૂક્યો છે. જિલ્લામાં સિઝનનો કુલ 33 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જિલ્લામાં પંચાયત હસ્તકના 11 રસ્તાઓ બંધ કરી દેવાની નોબત આવી છે. ઘણા વિસ્તારો, ઘણા રસ્તા એ પાણીમાં ગરકાવ જોવા મળે છે. સુરત ફરી એકવાર ખૂબ પ્રભાવિત બન્યું છે. થોડા એવા વરસાદ વરસતાની સાથે જ ઘણા એવા નીચાણવાળા વિસ્તારો જે પાણીને હવાલે થઈ રહ્યા છે. હાલમાં જે 12 કલાક દરમિયાન વરસાદ છે સુરત જિલ્લામાં એવરેજ 2.34 ઇંચ જેટલો 2.34 ઇંચ વરસાદ પડેલો છે, જેમાં સુરત શહેરમાં 3.62 ઇંચ વરસાદ છે, પલસાણા તાલુકામાં 5.23 ઇંચ વરસાદ છે અને અંબિકા તાલુકામાં 4.4 ઇંચ વરસાદ છે. હાલમાં તમામ નદી, ડેમ, જળાશય, આમલી, લાખી, ઉકાઈ ડેમ આ બધા ભયજનક સપાટી નીચે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા મળેલ માહિતી મુજબ વરાછા ખાડી અને કોઝવે ભયજનક સપાટી ઉપર હતા. હાલમાં પરિસ્થિતિ જિલ્લામાં સામાન્ય છે, વરસાદ પણ સામાન્ય છે, તેમજ પંચાયત હસ્તકના 11 જેટલા રોડ રસ્તા બંધ છે, જેના વૈકલ્પિક રોડ રસ્તા ચાલુ છે. સુરતમાં ફરી એકવાર વરસાદ વરસ્યો અને ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા. ઇચ્છાપોર અને ભાટા ગામ વચ્ચે વરસાદી પાણી ભરાયા. આ વરસાદી પાણી ભરાતાની સાથે જ ત્યાંથી પસાર થતા તમામ વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી.
મનપાની પ્રી મોન્સૂનની કામગીરી ક્યાં ગઈ છે તેને લઈ અને સ્થાનિકો સવાલ કરતા પણ જોવા મળ્યા હતા અને પાણી ભરાવાની સમસ્યાથી નાગરિકો ખૂબ હાલાકી વેઠતા પણ નજરે પડ્યા હતા। એ રસ્તાઓ જે ફરી એકવાર થોડા અમથા વરસાદમાં જ પાણીને હવાલે થઈ ગયા છે, પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સુરત શહેરમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જોઈ શકાય છે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। ત્યારે સુરત શહેરના જે સુરત અને ઈચ્છાપુર જે રોડ છે તેમાં ભાટા ગામથી ઈચ્છાપુર સર્કલ સુધી વચ્ચેનો જે માર્ગ છે એટલે મેઇન રોડ, ત્યાં આ વરસાદી પાણી ભરાઈ ગયા છે અને રોડની બંને બાજુ આ વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકોની જે ગતિ છે તે ગતિ પણ ધીમી પડી ગઈ છે અને તેઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જે રીતે જોઈ શકાય છે સ્ક્રીન ઉપર ધીરે ધીરે વાહન ચાલકોની લાંબી કતાર પણ સ્ક્રીન ઉપર જોવાઈ રહી છે। ધીરે ધીરે તેઓ આગળ વધી રહ્યા છે। બંને બાજુ રોડની બંને બાજુ આ વરસાદી પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને જે છે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। મહત્વની બાબત એ છે કે ગમે તેટલી પણ મનપા દ્વારા કામગીરી કરવામાં આવતી છે પ્રી મોન્સૂનની, પરંતુ ડ્રેનેજની સમસ્યાને ઉકેલ ન આવતા વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે। તેને કારણે તેનો ભોગ જે છે સામાન્ય જનતા વાહન ચાલકો બનતા હોય છે। હાલ જે રીતે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે, લાંબી કતાર પણ જોવા મળી રહી છે, ધીરે ધીરે પસાર થઈ રહ્યા છે। અહીં કશે પણ તંત્રનો કર્મચારી કે અધિકારી ઉપસ્થિત નથી। જો કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ? કેમેરામેન અજય પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત। સુરતમાં વરસાદને કારણે ઘણા એવા રસ્તાઓ જે પાણીને હવાલે થઈ ગયા છે। ભારે વરસાદને કારણે કડોદરાથી સુરત જતો મુખ્ય માર્ગ પણ પાણીને હવાલે થઈ ગયો છે। હરિપુરિયા પાટિયા પાસે ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને ત્યાંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેઓ હાલાકી ભોગવતા નજરે પડ્યા અને આ બધા વચ્ચે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો। લાંબો ટ્રાફિક જામ પણ ત્યાં સર્જાયો હતો। સ્થાનિકોનો આરોપ કંઈક એવો છે કે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના દબાણ અને વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવને કારણે દર વર્ષે અહીં આ જ પ્રકારની સ્થિતિ સર્જાઈ જાય છે। આ ઘટનાને પગલે કડોદરા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અને વહીવટી તંત્રની જે કામગીરી છે તેની સામે ફરી એકવાર સ્થાનિક લોકો એ વેધક સવાલો કરતા જોવા મળ્યા। સુરત જિલ્લાની અંદરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને પલસાણા તાલુકો જે છે તે પ્રભાવિત થયો છે। પલસાણા તાલુકાના કડોદરા ખાતે પાણીનો ભરાવો થયો છે। આપને દ્રશ્ય બતાવવા માંગીશ કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના અંદરમાંથી છોડવામાં આવતું પાણી જે છે તેના કારણે પલસાણા તાલુકાનો કડોદરા વિસ્તાર જે છે તે હાલ પ્રભાવિત થયો છે। સુરત કડોદરા હાઈવે જે છે, હાઈવે ઉપર હાલ પાણી ભરાઈ ચુક્યા છે। આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો કે જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારનો પાપ છે, પાપના કારણે લોકો જે છે એને વેઠીવાનો વારો આવ્યો છે। ખાસ કરીને કડોદરાથી સુરત જતો જે હાઈવે છે એ હાઈવે ઉપર હાલ પાણી ભરાઈ ચુક્યા છે। જે રીતે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર જે છે એના દબાણોના કારણે જે પાણીનો ભરાવો છે તે પાણીના ભરાવાના કારણે પાણી જે છે તે રોડ ઉપર આવી જાય છે। એના નિકાલની જે છે તે કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી, જેના કારણે લોકોએ જે છે ખૂબ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। પોતાના જે વાહનો જે છે તે પાણીમાંથી કાઢવા માટે હાલ મજબૂર બન્યા છે। સ્થાનિક લોકો જે છે અનેક વખત માંગ કરી ચુક્યા છે કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના જે દબાણો જે છે તે વહીવટી તંત્ર જે છે તે દૂર કરે, જેના કારણે જે પાણીનો જે ભરાવો છે તે ભરાવો ન થાય અને લોકોને જે છે આવવા જવાની તકલીફ નહીં પડે, એ માટેની અનેક વખત માંગ કરવામાં આવી છે। પરંતુ વહીવટી તંત્રના પાપના કારણે આજે સ્થાનિક જે લોકો છે, જે વાહન ચાલકો છે, તેને ભોગ બનવાનો વારો આવ્યો છે। યાસીર કાઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી। સુરત શહેરમાં પડેલા ધોધમાર વરસાદને કારણે બમરોલી વિસ્તારમાં આવેલી ખાડી એ ભયજનક સપાટી વટાવી ચૂકી છે અને ઓવરફ્લો થઈ ગઈ છે। ખાડીના પાણી એ રસ્તાઓ પર ફરી વળતાની સાથે જ બમરોલી અલથાણ મુખ્ય રોડ એ સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયો છે। આ સિવાય ખાડી કિનારે આવેલી ક્રિકેટ સ્પોર્ટ્સ એકેડમી છે તે પણ પાણીને હવાલે છે, ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। રમતવીરો અને સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો। માર્ગો એ પાણીમાં ગરકાવ થવાને કારણે વાહન વ્યવહાર ઠપ થઈ રહ્યો હતો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી। તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખી અને ખાડી કાંઠાના જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં રહેતા તમામ લોકોને સાવચેત રહેવા માટે સૂચન અપાયું।
સુરત શહેરની અંદર આવેલા બમરોલી ખાડીના પાણી છે તે બમરોલી વિસ્તારમાં ફરી વળ્યા છે. જોઈ શકાય છે કે અત્યારે વહેણ છે તે સતત વધી રહ્યો છે અને આ રસ્તો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે. જ્યારે પાણી આવે છે ત્યારે આ રસ્તો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે. અહીંના લોકો છે તેમની સાથે વાત કરીશું. ભાઈ, ક્યાંથી પાણી આવે છે અને કેટલું પાણી છે અત્યારે? सब खाड़ी का पानी आ रहा है, इधर से कागज पूरा भरा हुआ है. आने जाने में भी दिक्कत हो रहा है. बाइक 4 व्हीलर रास्ते में खड़ी हो जा रहे हैं. बहुत दिक्कत का सामना करना पड़ रहा है. कौन सी खाड़ी है ये? ये अपना हाउसिंग वाली खाड़ी है. ये सब बंगरौली नहीं, ये सब खेत का भी खाड़ी का भी पानी आ रहा है, फिर घूम के यहाँ से खाड़ी में ही जा रहा है. अभी हम बेसू से पांडेसरा जा रहे थे. बमरौली गांव के पास में गाड़ी बिगड़ चुकी है. पूरा पानी भर गया है गाड़ी में. कितना पानी है? 4 फुट जैसा पानी है. तो क्यों जोखम लिया आपने? मेरे को लगा निकल जाएगी, उसीलिए डाल दिया. अभी रास्ते में बंद पड़ गई तो क्या करें. भाई, आप बताइए किस तरह से पानी भरा हुआ है? ये यहाँ सब पानी नाला का पानी और बारिश का पानी सब जमा हुआ है इधर. तो हर साल पानी आता है? हाँ, ऐसे ही आता है, हर साल ही आता है. आप बताइए कितनी दिक्कत हो रही है? दिक्कत तो बहुत हो रही है, आने जाने का दिक्कत हो रहा है. फिर सब लोग घूम के इधर से उधर से आ रहे हैं, कहीं से भी इधर जाते हैं, इधर भी पानी भरा हुआ रहता, फिर मेन रोड से आते हैं भाटा. સુરતમાં સહારા દરવાજા રસ્તે ખાડારાજ હજુ પણ યથાવત છે. ખાડાઓથી વાહન ચાલકો એક ખૂબ પરેશાની ભોગવી રહ્યા છે. મનપા કપચે નાખી અને સંતોષ માની રહી છે. ગોવિંદ ધોળકિયાએ તંત્ર સામે સવાલો કર્યા છે. વિડીયો વાયરલ થતાની સાથે જ ફરી એક વખત ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે. रास्ते को यही कहेंगे कि नाले वाला रास्ता थोड़ा गड़बड़ हो गया है, हम लोग को थोड़ा दिक्कत हो रहा है. महानगर से कृपा करके ये थोड़ा सुधारने की कृपा करें. આ તમે જો વરસાદ ચાલુ થયો છે અને અહીંયા તમે જો આ બાજુ આ લગભગ 15 વર્ષથી અહીંયા મને એવું લાગે છે કોઈ અહીંયા આવતું નહીં હોય અને લગભગ 1.5 વર્ષથી તો ઓલી સાઈડ બંધ હતી. હવે થોડું કામ ચાલુ કર્યું અને વરસાદના હિસાબે આ ખાડા કેવા પડી ગયા છે. આ લોકો શું કરે છે કંઈ ખબર જ નથી. બસ પોતાના ખિસ્સા ભરો અને મજા કરો, બીજું કાંઈ આ લોકોને નથી. પબ્લિકની કોઈની નથી પડી. સુરતમાં બેમિસાર રસ્તા અને ખાડા રાજના કારણે લોકો ત્રસ્તમસ્ત થયા છે અને લોકોના કમર તૂટી રહ્યા છે, જેને લઈને સુરતના રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા દ્વારા આ બેમિસાર રસ્તાને લઈને તેઓએ અવાજ ઉઠાવ્યો હતો અને તેમણે પણ સુરત મહાનગરપાલિકાની પોલ કરીને એક વિડીયો પણ શેર કર્યો હતો. મહત્વની બાબત એ છે કે સ્માર્ટ સિટી સુરત જે છે દેશમાં જ્યારે મોકલી ત્યારે સુરત શહેરમાં વરસાદ હોય કે ન હોય ત્યારે અહીં ખાડા રાજનું જે પ્રમાણ યથાવત જોવા મળે તેને કારણે અનેક વાહન ચાલકો અને રાહદારીનો હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે. જે રીતે અહીં જોઈ શકાય છે કે મોટા વાહનો આ ખાડા ઉપરથી પસાર થઈ રહ્યા છે. આપણે સુરત શહેરના સહારા દરવાજા વિસ્તારમાં અહીં ઉપસ્થિત છે અને આગળ સિમેર હોસ્પિટલ પણ છે, ત્યારે અહીં ખાડા રાજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. જોઈ શકાય છે કે આ ખાડામાંથી જે છે 108 એમ્બ્યુલન્સ પણ અહીંથી પસાર થઈ રહી છે. એટલે કે જે રીતે ઝડપથી 108 એમ્બ્યુલન્સે પહોંચવું છે, પરંતુ આ ખાડાના કારણે તે ઝડપથી પહોંચી પણ નથી શકતી. તેનું કારણ છે કે આ ખાડા રાજ છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ સુરત. સુરતમાં ખાડારાજ યથાવત છે. સુરતના એ બિસ્માર રસ્તાઓ સામે સવાલો થઈ રહ્યા છે. સાંસદ ગોવિંદ ધોળકિયાએ આ વખતે પ્રશ્ન ઉઠાવ્યા છે. ઈચ્છાપુર 4 રસ્તા પાસે ખુદાયેલો ખાડો, જેની કામગીરી હજુ પણ અધૂરી છે અને આ કામગીરી અધૂરી મુકાતાની સાથે જ હાલાકી લોકોને ખૂબ વધી ગઈ છે. તેમનો સવાલ ઉઠાવતા હોવાનો એક વિડીયો જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. ઈચ્છાપુર 4 રસ્તા પાસે આવેલ જે 1 મહિના પહેલા ખોદવામાં આવેલો ખાડો, જેને પાણી પુરવઠા વિભાગ દ્વારા ખાડો ખોદવા હોવાની વાત સામે આવી રહી છે, પરંતુ તે ખાડો સંપૂર્ણપણે પૂરવામાં ન આવતા સ્થાનિક વાહન ચાલકોને લોકોને ભારે હાલાકીનો જે છે વેઠવી પડી રહી છે. તેને લઈને 3 દિવસ પહેલા જે રાજ્યસભાના સાંસદ છે ગોવિંદ ધોળકિયા દ્વારા આનો વિડીયો જે છે સોશિયલ મીડિયા પર ઓડિયો વિડીયો બંને વાયરલ કરવામાં આવ્યો હતો. સુરત શહેરના આ 4 રસ્તા જે છે ઈચ્છાપુર પાસે આવેલ તે પાણી વિભાગ દ્વારા કોઈક કારણસર આ મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. તેની કામગીરી પૂર્ણ થયા બાદ તેનું અધૂરું જે પૂર્ણ કરવામાં ન આવ્યું હતું, જેથી સ્થાનિક અને વાહન ચાલકોને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાણી પુરવઠા વિભાગ દ્વારા હવે
આ કામગીરી પૂર્ણ કરવા માટેની જવાબદારી હાઈવે ઓથોરિટી હોય તેવું માનવામાં આવી રહ્યું છે, પરંતુ હવે હાઈવે ઓથોરિટી દ્વારા આ પાકો રસ્તો બનાવવા માટેની જવાબદારી પુરવઠા વિભાગ ઉપર ઠોકતો હોય તેવી વાતો સામે આવી રહી છે, પરંતુ આ બંને વિભાગના આંતરિક મૂળ ભાવના સામાન્ય જનતા અને વાહન ચાલકોને પીસાઈ રહ્યા છે। કેમેરામેન અજીત પટેલ સાથે ચંદ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત। સમાચારોમાં આગળ વધીએ। દિલ્હીમાં નીટ પેપર લીક પર હવે કોંગ્રેસ પણ આક્રમકતાથી ઉગ્રતાથી વિરોધ કરી રહી છે। પીએમના નિવાસ સ્થાન પાસે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને ખડગે સહિતનાઓ જોડાઈ ચૂક્યા છે। આ વિરોધમાં હાથમાં કાળા પટ્ટા બાંધી અને તેઓ વિરોધ કરી રહ્યા છે। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે અત્યારે તેઓ રસ્તા પર આવી ગયા છે। કોંગ્રેસ નેતાઓને સમજાવવા માટે જીતેન્દ્રસિંહ પણ ત્યાં પહોંચી ચૂક્યા છે અને તેમના દ્વારા રાહુલ ગાંધી સાથે સંકલન કરવા માટે, વાતચીત કરવા માટેનો પ્રયાસ પણ ત્યાં હાથ ધરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ અત્યારે તેમની સાથે ઉપસ્થિત છે। અને आज मुद्दे अजय यादव हमारी साथ दिल्ली थी लाइव जुड़ा चुका है। अजय, ये विरोध प्रदर्शन जो हो रहा है इसमें अभी कांग्रेस भी जुट गई है, कद्दावर नेता ये विरोध में अभी शामिल हो चुके हैं। जी, निश्चित तौर पे नीट पेपर लीक और खास करके शिक्षा मंत्री धर्मेंद्र प्रधान के इस्तीफे को लेकर के एक तरफ जहां दिल्ली के जंतर मंतर पर धरना प्रदर्शन चल रहा है, वहीं पर दूसरा जो फ्रंट है प्राइम मिनिस्टर आवास के मुख्य गेट पर एक तरह से खुल चुका है। सबसे पहले मैं मुख्य गेट को दिखाना चाहूंगा। आपको दिखाई दे रहा वो जो सामने जो सिक्योरिटी पर्सनल एक छोटा सा गुमती टाइप का दिखाई दे रहा है, दरअसल वही प्राइम मिनिस्टर आवास का मुख्य गेट है। और वहां पर आज न सिर्फ कांग्रेस के लोकसभा और राज्यसभा के सांसद बल्कि राहुल गांधी, प्रियंका गांधी और मल्लिकार्जुन खड़गे ये सभी लोग वहां पर धरने पे बैठे हुए हैं। लेकिन फिलहाल क्या नजारा है आप देख सकते हैं कि यहाँ पर जितने भी कांग्रेस के सांसद हैं वो फिलहाल धरने पे बैठे हुए दिखाई दे रहे हैं। और इसकी एक सबसे बड़ी वजह यही है कि आज कांग्रेस पार्टी की तरफ से मुख्य मांग ये रखी गई है कि कल जब छात्रों की तरफ से संसद मार्च का आयोजन किया गया था तो उनमें जितने बड़े पैमाने पर लाठीचार्ज और खास करके टीयर गैस का इस्तेमाल किया गया, जिसकी वजह से बड़ी संख्या में जो स्टूडेंट हैं वो घायल हुए थे, तो इसको लेकर के सरकार की सफाई की मांग कांग्रेस पार्टी की तरफ से की जा रही है। और उसमें यह भी आरोप लगाया जा रहा है कि संसद को बार बार बाधित किया जा रहा है और उसमें जो नीट पेपर लीक का मामला है उस पे जो है किसी तरह की चर्चा नहीं कराई जा रही है। तो अरे जाने क्यों नहीं देंगे आप? तो इसको लेकर के जो कांग्रेस पार्टी के जो लीडर हैं वो फिलहाल धरना प्रदर्शन कर रहे हैं। अभी जो सुरक्षा कर्मी हैं उनकी तरफ से घेरा बनाया गया है और भीतर के हिस्से में जहां पे अभी हम लोग नहीं पहुंच सकते वहां पर राहुल गांधी, प्रियंका गांधी और मल्लिकार्जुन खड़गे धरने पे बैठे हुए हैं। हालांकि जब ये खबर भारत सरकार को मिली तो सबसे पहले जो केंद्रीय मंत्री जितेंद्र सिंह है वो राहुल गांधी या कांग्रेस के नेताओं को मानने के लिए पहुंचे, लेकिन कांग्रेस पार्टी के लीडर मानने के लिए तैयार नहीं है और अभी भी उनका धरना प्रदर्शन जो है ये प्राइम मिनिस्टर आवास के मुख्य गेट पे चल रहा है। तो काफी समय हो चुका है और कांग्रेस के लीडर हटने के लिए तैयार नहीं है। तो ये कहा जा सकता है कि एक तरफ जहां फ्रंट जंतर मंतर पर दिखाई दे रहा है, वहीं दूसरा जो फ्रंट है वो प्राइम मिनिस्टर आवास पे दिखाई दे रहा है। यहाँ पर सिक्योरिटी पर्सनल आ चुके हैं और उसमें भी आपको बताऊं कि यहाँ पर जो कांग्रेस के लीडर है वो पहुंचे कैसे। सबसे पहले जो कांग्रेसी लीडर हैं वो मल्लिकार्जुन खड़गे के आवास पे जुटे, क्योंकि आज मल्लिकार्जुन खड़गे का जन्मदिन है और जितने भी सांसद जुटे उन्हें नहीं बताया गया कि वो कहाँ जा रहे हैं। तो लगा कांग्रेस सांसदों को कि शायद कोई सरप्राइज देना है और इसी सरप्राइज देने के चक्कर में जो कुछ लोग पैदल और कुछ लोग गाड़ियों से यहाँ प्राइम मिनिस्टर आवास पे आते हैं और मुख्य गेट पे धरने पे बैठ जाते हैं और तब से ये धरना चल रहा है। भारत सरकार की तरफ से बनाने की भी कोशिश हुई, लेकिन अभी भी कांग्रेस पार्टी के लोग मानने को तैयार नहीं है। उनका कहना है कि एक तरफ जहां नीट पेपर लीक पर संसद में बहस हो, वहीं दूसरी तरफ जो कल छात्रों के ऊपर लाठीचार्ज हुआ है उस पर सरकार माफी मांगे और अपना स्पष्टीकरण दे। और खास करके शिक्षा मंत्री धर्मेंद्र प्रधान का इस्तीफा जो है वो कांग्रेस नेताओं के मुख्य वक्तव्य में शामिल है, उनकी तरफ से मांग की जा रही है। बिल्कुल, धन्यवाद अजय जुड़ने के लिए। દિલ્હીના જંતર મંતર ખાતે પોતાની વિવિધ માંગણીઓને લઈ અને પ્રદર્શનકારીઓનો વિરોધ પ્રદર્શન હજુ પણ યથાવત છે। લદ્દાખના જાણીતા પર્યાવરણવિદ અને આંદોલનકારી સોનમ વાંગચુકના અનશનનો આજે સતત 24મો દિવસ છે અને તેઓ હોસ્પિટલમાં દાખલ હોવા છતાં પણ ત્યાંથી જ પોતાની ભૂખ હડતાલ ચાલુ રાખી રહ્યા છે।
અને બીજી તરફ તેમના સમર્થનમાં જંતર મંતર પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ધરણા પર બેસી અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। હવે મહત્વની બાબત અહીં એ છે કે આ ગંભીર મુદ્દાને ઉકેલવા માટે ગઈકાલે જ સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક અને વાતચીત થઈ હતી, છતાં પણ વિરોધનો સૂર હજુ નથી શમ્યો। डे 1 से सपोर्ट कर रही हूँ। मैं प्रोटेस्ट का सपोर्ट कर रही हूँ, प्रोटेस्ट के एजेंडा को सपोर्ट कर रही हूँ और मैं ये कहना चाहती हूँ कि अगर आप नहीं आए हो अभी तक, आप बस इतना सा कर सकते हो कि आप बस यहाँ पर आ जाओ, बस इतना कर सकते हो कि बस यहाँ पे एक बार खड़े हो जाओ। सेफ है, एंटी नेशनल नहीं हो रहे हैं यहाँ पर, जितना आपको दिखाया जा रहा है वो नहीं हो रहा है। यहाँ पे आओ, आप बस सेफ फील करोगे। आप इतना कुछ नहीं है जितना आपको टीवी पे दिखाया जा रहा है। आप आओ। आप लोगों की मांग क्या है? हम लोग ये मांगे इस्तीफा दिलवा दो, उसका अंगूठा दिलवा दो, बात खत्म। जब तक एजुकेशन मिनिस्टर का रिजाइन नहीं हुआ तब तक आप लोगों का प्रदर्शन जारी रहेगा। हाँ, एजेंडा तो यही है। हमारा प्रदर्शन सर आगे भी जारी रहेगा और जिस उम्मीद के साथ हम पहले थे, कल तक थे, उसी उम्मीद के साथ आज भी हैं और हमारा यही उम्मीद सर कायम रहेगा। हम क्या उम्मीद है? उम्मीद यही कि जो सर का इस्तीफा हो और जो शिक्षा व्यवस्था उनमें सुधार होना चाहिए। धर्मेंद्र प्रधान का इस्तीफा हो और जो शिक्षा व्यवस्था में जो गड़बड़ी चल उनमें सुधार हो, बस और आप बताइए सर। यही हमारा लोगों का भी कहना है कि धर्मेंद्र प्रधान के साथ साथ नरेंद्र मोदी भी इस्तीफा दें। जो आदमी अपने देश के विदेशों की बार बार यात्रा कर रहा हो, हर रैली में जा जाके गला फाड़ फाड़ के भाषण देते हैं, हम गरीब के बेटे हैं, गरीब के बेटे। यार कभी गरीब के बेटे के पास जाके पूछो कि क्या तकलीफें होती हैं। आप जिस तरह पेपरें लीक करवा रहे हैं और जिस तरह लड़कों पे लाठियां चार्ज करवा दिया आपने, तो अंग्रेजों को फेल कर दिया आपने। हम उन युवाओं को कहना चाहेंगे जो अभी भी घर पर बैठे हैं इतना अन्याय सहने के बाद भी, कि हम क्यों जाएं बाहर। जो सोशल मीडिया के दौरान देशभक्ति दिखाते हैं, हम अपने घर से छुप के आए हैं, इसलिए मास्क लगाए हैं। यहाँ पे शाहजहांपुर से आए हैं और वो अभी भी नहीं आ रहे हैं कि एक के जाने से क्या होगा। और बातें देशभक्ति करते हैं, और देशभक्ति के टाइम में यही युवा होता तो देश आज़ाद ही नहीं होता। आप बताइए कि कल जेपी नड्डा के साथ बातचीत हुई थी, उस बातचीत से आप लोगों को कोई उम्मीद है? जब तक हमें रिजल्ट नहीं मिलता जब तक कुछ पॉसिबल वो है ही नहीं, हमें भरोसा नहीं। वो बोल रहे थे कि जैसे अभिजीत सर के भाई आशुतोष सर बात हुआ तो उन्होंने बोला जो हम इस पे विषय पे चर्चा करेंगे, लेकिन अभी तक इतना दिन से अनशन पे बैठे, एक बार भी उनका टीम विजिट करने के लिए नहीं आया। ભાવનગરના સિત્સરમાંથી મૌલવીની અટકાયત થઈ છે। 25 વાય વિસ્તારના મદ્રેસામાંથી તેમની અટકાયત થઈ છે। શંકાસ્પદ મૌલાનાની આ અટકાયત કરવામાં આવી છે, જેમાં શંકાસ્પદ મૌલાના પાસેથી સાહિત્ય પણ મળી આવ્યું છે। ભરૂચથી મૌલાના આવ્યો હતો ભાવનગર અને ભરૂચ ખાતે ઝડપાયેલા આતંકીઓ સાથે તેમનો કનેક્શન છે કે કેમ તેને લઈને પણ તપાસ અત્યારે થઈ રહી છે। ભાવનગર ગ્રામ્યના એએસપીની ટીમ દ્વારા આ તપાસ કરવામાં આવી રહી છે અને મૌલાના પાસેથી લેટર પેડ અને સાહિત્ય પણ મળી આવ્યા છે, જેની પણ તપાસ ચાલી રહી છે। ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આ જે પ્રોપર્ટી હતી એ નોન સેલેબલ મકાનો હતા, એટલે એનું વેચાણ કરી શકાય નહીં। ઘણા બધા લોકો દ્વારા એનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવ્યું છે। એ મકાન ભાડે આપવામાં આવેલા છે। એ તમામ મકાનના મૂળ માલિકો છે બધાને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નોટિસ આપવામાં આવેલી છે। ઘણા લોકોએ ત્યાં દબાણ કરેલું છે, દબાણ અંગેની પણ નોટિસ આપવામાં આવેલી છે। ઉપરાંત ઘણા બધા લોકોએ ગેરકાયદેસર વીજ કનેક્શન ધરાવતા હતા, એ લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવેલી છે। બીજું કે રહેણાંક માટેના મકાનોમાં ઘણા બધા લોકોએ દુકાન અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ પણ કરતા હોવાનું જણાઈ આવેલું હતું। એ તમામ લોકોને નોટિસ આપવામાં આવેલી છે। પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ઘરમાં જઈને દરેક લોકોના આઈડેન્ટિટી કાર્ડ ચેક કરવામાં આવ્યા છે। એ લોકો ત્યાં કઈ રીતે વસવાટ કરે છે, એના વાહનો પણ ઘણા ડિટેન કરવામાં આવેલા છે અને ઘરનું પણ સર્ચ ઓપરેશન કરવામાં આવેલું છે। ગુજરાતમાં જૈશ એ મોહમ્મદનું કથિત મોડ્યુલ ઝડપાયા બાદ રાજ્યભરમાં સુરક્ષા એજન્સીઓ એક ખૂબ એક્શન મોડમાં આવી ચૂકી છે। પોલીસ, એસઓજી અને અન્ય એજન્સીઓ પણ તપાસમાં જોતરાઈ ચૂકી હતી અને તેના દ્વારા શંકાસ્પદ મદ્રેસાઓ સહિત અનેક એવા શંકાસ્પદ સ્થળો જેના પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને આ સાથે જ આતંકીઓના રાજ્યભરના કનેક્શન, સોશિયલ મીડિયા નેટવર્ક અને પાકિસ્તાન સાથેના સંભવિત સંપર્ક સહિત અનેક મુદ્દાઓની સઘન તપાસ ચાલી રહી છે। પકડાયેલા આરોપીઓની પૂછપરછના આધારે ગુજરાતના તમામ જિલ્લાઓની એસઓજીને તપાસમાં જોડાવાનો આદેશ થઈ ગયો છે અને તેમના મોબાઈલ ફોનમાંથી મળેલા ડેટાની ફોરેન્સિક તપાસ પણ ચાલી રહી છે। ત્યારે આતંકી ગતિવિધિને લઈ અને સંદેશ ન્યૂઝે જ્યારે એટીએસના એસપી કે સિદ્ધાર્થ સાથે વાતચીત કરી
ત્યારે તેમણે મહત્વના ખુલાસા પણ કર્યા હતા। अब तक जो 5 आतंकी गिरफ्तार किए गए उसमें क्या क्या मामला सामने आया और किस दिशा में तपास चल रही है? जैसे मैंने लास्ट टाइम बोला था, 5 आरोपी हमने जो अरेस्ट किया उनके ऊपर इंट्रोगेशन, उसके बाद जो 5 आरोपी का एक्स्ट्रा हमको रिमांड मिला, इनका कोई कनेक्शन कैसा है और इसके आगे का प्लान कैसा है और कौन कौन इसमें इन्वॉल्व है, उसके ऊपर हमारे इंट्रोगेशन एज वेल एज टेक्निकल टीम काम कर रहे हैं। उसमें कोई भी मिलेगा, कोई आगे का प्रोग्रेस मिलेगा तो आपको बता दिया जाएगा। और जनरल हमारे इन्वेस्टिगेशन एज ए पार्ट ऑफ द इन्वेस्टिगेशन जहाँ जहाँ पर हमारे केस के इन्वॉल्वमेंट है उस हिसाब से हमने जनरल जो मॉडस ऑपरेंडी के हिसाब से वहाँ जाके हमारे इन्वेस्टिगेशन टीम वहाँ जाके पंचनामा करके आए। मदरसा का बेसिकली ये जहाँ पढ़ रहे थे वहाँ मदरसा में पढ़ रहे थे, उस हिसाब से वहाँ इनका रोल क्या है, मदरसा का एक्सप्लिसिट रोल नहीं है, मदरसा में ये लोग पढ़ रहे थे, उस हिसाब से वहाँ अगर कोई पंचनामा करना है वो इन्वेस्टिगेशन टीम कर रहे थे। उसके अलावा इनके साथ और कोई है, कोई इनको रेडिकलाइज कर रहे थे, वो सभी जो इन्वॉल्व है उन सभी के ऊपर हमारा तपास आगे चल रहा है। जो कश्मीर का बंदा जो सपोजिटली कश्मीर का है वो वडोदरा आके गया है, उनके जब आए थे जैसे हमने पहले भी बताया था कि उनका एक दूसरे के साथ जो रेडिकल लिटरेचर का एक्सचेंज हुआ था और बातचीत चली थी। इनका जो कश्मीर जाने का जो है और वहाँ क्या हुआ उसके ऊपर हमारा इन्वेस्टिगेशन अभी चल रहा है। कैमरामैन धर्मेंद्र राठौड़ સાથે હિમાંશુ પરમાર, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અને હવે વાત કરીએ ચાંદીપુરાના કહેર વિશે। પાલનપુરમાંથી ચાંદીપુરા વાયરસને લઈ અને અત્યંત માઠા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં માત્ર 2 વર્ષની એક નિર્દોષ બાળકીનું સારવાર દરમિયાન કમનસીબે મોત નીપજ્યું છે। જે પ્રમાણે માહિતી મળી રહી છે, આબુ રોડના સિયાવા ગામની બાળકી ચાંદીપુરા વાયરસથી પીડાતી હોવાને કારણે તેને પાલનપુરની બનાસ મેડિકલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરાઈ અને જ્યાં ટૂંકી સારવાર મેળવ્યા બાદ એ બાળકીનું મોત થઈ ગયું। બાળકીના મોતની ઘટનાને પગલે સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું આરોગ્ય તંત્ર એ હરકતમાં આવ્યું અને વાયરસનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે त्वरित पगला लेवामां आव्या। आरोग्य विभाग द्वारा जिल्लामां 469 जेटली अलग अलग टीमों बनावी अने घरे घरे सर्वेनी कामगीरी हाथ धरवामां आवी। 13 जुलाईए સાંજના 6 વાગે એક 2 વર્ષની બાળકીને બહુ જ સિરિયસ કન્ડિશનમાં લાવવામાં આવેલી। તે સિરોહી રાજસ્થાનથી લાવવામાં આવેલી। બાળકીનું નામ કીર્તિબેન સજાભાઈ ડુંગાસિયા હતું। બાળકી લાવવામાં આવી ત્યારે જે બહુ સિરિયસ હતી તેથી અમે PICU એટલે કે બાળકોના જે ઇન્ટેન્સિવ કેર યુનિટ વિભાગમાં દાખલ કરેલી। ત્યાં અમારા પીડિયાટ્રિક વિભાગના બધા જ તબીબો એક સાથે મહેનત કરતા હતા કે બાળકી બચી જાય અને એનું બ્લડ સેમ્પલ અમદાવાદના ગાંધીનગરના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું સરકારી। ત્યાંથી રિપોર્ટ થઈને આવી ગયો કે આને ચાંદીપુરા પોઝિટિવ છે। ચાંદીપુરા પોઝિટિવ એટલે કે બાળકને ચાંદીપુરા વાયરસના લીધે મગજનો તાવ આવી જાય, જે મગજ ઉપર અસર કરે છે અને એન્કેફેલાઇટિસ કહેવાય છે અને એ મગજના તાવથી ઘણીવાર ખેંચ આવતી હોય છે। આ દર્દીને પણ ખેંચ આવતી હતી, બેભાન થઈ જાય અને ધીમે ધીમે આખા શરીરના બધા અંગો કામ કરતા બંધ થઈ અને મૃત્યુ પામતી હોય છે। તો આ બાળકને 7 જેટલા ઇન્જેક્શન પંપ ચાલુ કરવામાં આવેલા અને વેન્ટિલેટર પર લઈ અને ઉત્તમ સારવાર આપવાની બધી કોશિશ અમારા પીડિયાટ્રિક વિભાગના દરેક તબીબો દ્વારા કરવામાં આવેલી, પરંતુ 6 દિવસ બાદ બાળકીનું મૃત્યુ થયું। આ તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસે પગપેસારો કરી લીધો છે અને વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ચૂક્યું છે। જિલ્લાના લાંબા ગામે 2 વર્ષીય માસૂમ બાળકની તબિયત અચાનક લથડી અને ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને ત્વરિત સ્થાનિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો। બાળકની ગંભીર સ્થિતિને જોતા તેને વધુ અને સઘન સારવાર માટે જામનગરની GG હોસ્પિટલ ખાતે રિફર કરી દેવાયો। ચાંદીપુરા વાયરસની પુષ્ટિ કરવા માટે બાળકના સેમ્પલ લઈ લેબોરેટરીમાં ચકાસણી અર્થે પણ મોકલવામાં આવ્યા છે અને જ્યાં બીજી તરફ આ કેસ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ એ સંપૂર્ણ રીતે એલર્ટ મોડ પર આવી ચૂક્યું છે। રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો કહેર અત્યારે જોવા મળે છે અને જનાના હોસ્પિટલમાં ચાંદીપુરાના 3 શંકાસ્પદ કેસ નોંધાયા। 3 બાળકોના સેમ્પલ એ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે અને 3 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા। જુલાઈથી અત્યાર સુધીમાં 6 કેસ નોંધાયા, અન્ય 3 રિપોર્ટ હજુ આવવાના બાકી છે। હોસ્પિટલમાં 10 બેડનો આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરી રખાયો છે।
ચાંદીપુરા વાયરસમાં હાલ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની અંદર કોઈ પણ શંકાસ્પદ કેસ છે એ નોંધાયેલો નથી, પરંતુ તકેદારીના ભાગ સ્વરૂપે આ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ગત 2024 અને 25માં એક જે કેસ નોંધાયેલા હતા તે વિસ્તારોની અંદર આજુબાજુના ઘરોમાં પોઝિટિવ ઘરો જે છે એ શંકાસ્પદ જે ભૂતકાળના કેસો જે છે એ પણ મેપિંગ કરીને ત્યાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. કુલ 2300 જેટલા જે છે કાચા 2185 જેટલા કાચા ઘરો જે છે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે, જેમાં માટી કે ગારના લીપણથી ઘર બનેલા હોય અને સાથે સાથે એમાં તિરાડો માલુમ પડેલ હોય. તો આ તમામ ઘરોમાં જે છે મેલેથિયન ડસ્ટિંગ પાવડર વડે ડસ્ટિંગની કામગીરી અમારા MPW દ્વારા કરવામાં આવી છે. વડોદરા શહેર પણ ચાંદીપુરા વાયરસના કહેરથી બાકાત નથી રહ્યું. SSC હોસ્પિટલના RMO ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ કહે છે કે હોસ્પિટલમાં અત્યાર સુધી કુલ 17 દર્દીઓ દાખલ થયા છે. હાલ SSC હોસ્પિટલમાં 6 દર્દીઓ સારવાર હેઠળ છે. 4 દર્દીઓના રિપોર્ટ હજુ પણ પેન્ડિંગ છે. છેલ્લા 24 કલાકમાં એક નવો દર્દી પણ દાખલ થયો છે, જેની સારવાર ચાલી રહી છે. 17 દર્દીઓ પૈકી 2 દર્દીઓના મોત નીપજી ગયા છે અને બંને મૃતક ચાંદીપુરા વાયરસ પોઝિટિવ હતા. ચાંદીપુરા જનરલી સેન્ડફ્લાયથી ફેલાતો વાયરલ રોગ છે, જે પૈકી અમારી SSG હોસ્પિટલ ખાતે હાલમાં 6 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાં 2 દર્દીઓ વેન્ટિલેટર પર અને અન્ય 4 સ્ટેબલ છે. આ દર્દીઓના હમણાં 4 દર્દીઓના રિપોર્ટ હજી પેન્ડિંગ છે. અત્યાર સુધી આ સિઝનમાં અમારે ત્યાં 2 કેસ પોઝિટિવ નોંધાયા છે, બાકીના તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ગુજરાતમાં રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ એ સતત વધી રહ્યો છે અને જે અત્યાર સુધીમાં 63 જેટલા શંકાસ્પદ કેસ નોંધાતા સમગ્ર રાજ્યમાં ફફડાટ વ્યાપી ગયો છે. પુષ્ટિ થયેલા દર્દીઓમાંથી 12 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે 9 માસૂમ બાળકોના કરુણ મોત થઈ ગયા છે. પંચમહાલ અને ખેડા જિલ્લામાં 2 કેસ નોંધાયા છે. અમદાવાદ સહિત અન્ય 5 જિલ્લાઓમાં પણ એક કેસ સામે આવતાની સાથે જ સ્થિતિ એ ખૂબ ચિંતાજનક બની ચૂકી છે. વડોદરામાં બદલાતા વાતાવરણ વચ્ચે બેવડી ઋતુના કારણે રોગચાળો એ ચિંતાજનક રીતે વકરી ગયો છે. આ અંગે SSC હોસ્પિટલના RMO ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે માહિતી આપતા એવું જણાવ્યું છે કે દૂષિત પાણી અને મચ્છરોના ઉપદ્રવને કારણે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. વડોદરા શહેરમાં હાલ ચોમાસાની શરૂઆત તો થઈ છે અને તેને લઈને અહીંયા બેવડું વાતાવરણ જોવા મળે છે. ઘડીકમાં ગરમી હોય છે અને બાદમાં વરસાદી છાંટા આવે છે, તેને કારણે હાલ અહીંયા રોગચાળો વકર્યો છે. એક તરફ દૂષિત પાણીની સમસ્યા છે તો મચ્છરજન્ય રોગો પણ માજા મૂકી છે અને SSC તંત્રનું કહેવું છે કે હાલ દૈનિક 1800થી 2000 જેટલા OPDમાં કેસ આવી રહે છે. છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુનો એક કેસ નોંધાયો છે. શંકાસ્પદ ડેન્ગ્યુના આંકડા એનાથી વધુ છે, જો કે પોઝિટિવ એક કેસ આવ્યો છે. દૈનિક 22થી 23 જેટલા ઝાડા ઉલટીના કેસ હાલ SSG હોસ્પિટલમાં OPDમાં આવી રહ્યા છે. સાથે જ 30થી 40 જે શંકાસ્પદ જે કેસ હોય છે મેલેરિયાના તે આવી રહ્યા છે. શરદી ખાંસી તાવના પણ 40થી વધુ દૈનિક કેસ આવી રહ્યા છે. એટલે કે હાલ અહીંયા જે બેવડી ઋતુના કારણે OPD હાલ અહીંયા હાઉસફુલ જોવા મળી રહી છે. ત્યારે તંત્ર એવું કહી રહ્યું છે કે તેમની પાસે દવાઓનો પૂરતો જથ્થો છે અને હજુ પણ જ્યારે વરસાદ વધુ વરસશે ત્યારબાદ સ્કિન સહિતના રોગોની ભરમાર જોવા મળશે. પરંતુ હાલ આ જે આંકડા છે તે સરકારી વિભાગના છે. જો ખાનગી હોસ્પિટલના આંકડા મેળવવામાં આવે તો આ આંકડો 10 ગણો વધુ થઈ શકે છે. કેમેરા પર્સન નિકેશ વોડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. પાણીજન્ય રોગો તેમજ વાયરલ ફીવરના રોગો નોંધાતા હોય છે. ચોમાસાની આ ઋતુમાં SSG હોસ્પિટલ વડોદરા ખાતે છેલ્લા 1 અઠવાડિયા દરમિયાન ઝાડા ઉલટીના 22 કેસ નોંધાયેલ છે, તેમજ ડેન્ગ્યુનો 1 કેસ નોંધાયેલ છે. આ ઉપરાંત અમારે ત્યાં રોજના 20થી 25 દર્દીઓ શરદી ખાંસીના પણ આવી રહ્યા છે.